રાજકોટ મનપાની પાણી ચોરી કરનારની સામે ઢીલી નીતિ, અગાઉ દંડની કાર્યવાહી કરનાર પાલિકા હવે મૌન. હાઈ રાઇઝ બિલ્ડિંગના પ્રમુખોની પાસે માંગી વાલ્વની ચાવી પાલિકામાં જમા કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. ચાવી જમા નહીં કરાવે તો કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાલિકાના કર્મચારીની ચાવી બિલ્ડિંગના પ્રમુખો સુધી કેવી રીતે પહોંચી, પ્રમુખને ચાવી કોણે આપી તેને લઈને પણ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. કર્મચારીને બચાવવા માટે નોટિસ અપાઈ હોવાની આ ચર્ચા. પાણી ચોરી રોકવાને બદલે છટકબારી શોધતી મનપા. રાજકોટમાં પાણી ચોરીના મુદ્દે મનપાની કામગીરી પણ શંકાના દાયરામાં છે. જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. વધુ વિગત સાથે રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. રહીમ, આ આખું પ્રકરણ છે શું? કેવી રીતે ચાવીઓ માગવામાં આવી રહી છે? ચાવીઓ ગઈ કેવી રીતે? અને પાણીના વેડફાટ અંગે પાલિકા કેમ આટલી બધી નિરસતા દાખવી રહી છે? યસ, સૌથી મોટો સવાલ છે આ પાણી ચોરી છે તે સૌથી વધારે એટલે કે છેવાડાના વિસ્તારમાં કરવામાં આવી રહી છે, જ્યાં હાઈ રાઇઝ બિલ્ડિંગો છે તે બનાવવામાં આવી છે. વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 12 કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકાના જે વિભાગ છે ઇજનેરો દ્વારા હાઈરાઇઝ બિલ્ડિંગના પ્રમુખોને નોટિસ આપી અને કહેવામાં આવ્યું છે કે તમારી પાસે જે વાલ ખોલવાની ચાવી હોય તો તે જમા કરાવવાની સૂચના આપી છે, અન્યથા તેમની સામે કાર્યવાહી થશે. હવે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3 થી 4 બિલ્ડિંગો છે કે જેમને એક બિલ્ડિંગ દીઠ 1 લાખથી લઈ અને 1.5 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર એક કોર્પોરેટરે અવાજ ઉઠાવ્યો હતો ને કહ્યું હતું કે જે ચાવી રાજકોટ મહાનગરપાલિકા પાસે હોય છે કે વાલ્વમેન એટલે કે વાલ જે ખોલતો હોય છે તેની પાસે હોય છે, તો આ ચાવી હાઈ રાઇઝ બિલ્ડિંગો પાસે પહોંચી છે. અને આ બધી જ લોખંડની ચાવી આવે છે, ગવર્મેન્ટની અંદરથી જ આખી આ ચાવીઓ સપ્લાય થતી હોય છે. તો હાઈ રાઇઝ બિલ્ડિંગો પાસે કેવી રીતના પહોંચી એ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. હવે હું એ દ્રશ્યો બતાવીશ. જે વાલ છે આ મોટો વાલ છે, પરંતુ આના કરતાં નાના વાલની ચાવી હોય છે ને આખું આ પ્રકારનું એક ચાવીનું તૈયાર હોય છે. કારણ કે જ્યારે પણ રોડની અંદર પાઇપલાઇન હોય છે તો તેની ખોલવા માટે આ પ્રકારનો આખો પાઇપ હોય છે ને આ નીચે ચાવી છે. આ દ્રશ્યો હું બતાવું કેવી ચાવી આવે છે. આટલી લોખંડની ચાવી છે. તે માત્ર જે વાલ ખોલતો હોય છે રાજકોટ મહાનગરપાલિકાનો કર્મચારી હોય અથવા તો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તેની પાસે આ પ્રકારની ચાવી હોય છે. અને એ જ ચાવી છે તે જે અંદર આ તો આપણે એક પાણીના સંપ પાસે છીએ એટલે આ વાલ ઉપર જોવા મળી રહ્યો છે. આ વાલની ઉપર આ ચાવી લાગી જતી હોય છે. આ જ જે કરામત છે તે માત્ર આટલી જ ચાવીની છે. ને આ ચાવી જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે તેમના પ્રમુખો પાસે પહોંચી છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ ચાવીથી તે પાણી ચોરી કરી રહ્યા છે. હવે રાજકોટ મહાનગરપાલિકાને ખબર પડી, બહુ સારી વાત છે કે પાણી ચોરો સામે કડક કાર્યવાહી કરી. 4 બિલ્ડરોના જે પ્રમુખ હતા તેમને દંડ ફટકાર્યો, પરંતુ જ્યારે ખબર પડી કે આ તો મોટું કારસ્તાન છે, આપણા જ કર્મચારીઓ છે કે જેમના દ્વારા આ ચાવી પહોંચાડવામાં આવી છે. હવે સવાલ એ છે કે આ ચાવી પહોંચી કેવી રીતના, કયો કર્મચારી છે તે તપાસ કરવાની બદલે હવે નોટિસો આપવામાં આવી છે કે ભાઈ તમારી પાસે આ પ્રકારની ચાવી છે તો તમે જમા કરાવી દો, અન્યથા ફરિયાદ થશે. સાહેબ, તમારે કોઈને પૂછવાની જરૂર નથી, તમારા જ કર્મચારીઓને પકડો, ક્યાં તમે ચાવી આપી છે એક-એકના નામ ખોલાવો. જો નથી ખોલતો તો તેની સામે પોલીસ ફરિયાદ કરો કે ભાઈ આ સાહેબ કર્મચારી છે કે તેણે પાણી ચોરીનું મોટું કારસ્તાન કરે છે. કારણ કે જેણે ચાવી આપી છે તેને 1 મહિનાના 30 હજાર રૂપિયા આપવામાં આવતા હતા તેવી વાત છે. જેણે પણ આ ચાવીનું આખું કૌભાંડ આચર્યું છે, મહિને જે હાઈરાઇઝ બિલ્ડિંગોના પ્રમુખ છે તેમની પાસેથી વળતર મળતું હતું મંથલી. એટલે પગાર તો સાઈડમાં રહ્યો કે જેને પાણી ખોલવાની લાઈનનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અથવા તો જે કર્મચારી હતા તેમના પગાર તો સાઈડમાં રહ્યા, પરંતુ એક બિલ્ડિંગ દીઠ તેમને નાણાં આપવામાં આવતા હતા. હવે છટકબારી એ કાઢી કે ભાઈ તમે ચાવી જમા કરાવી દો જેથી તેમને કાંઈ ઉપાધિ ન થાય. ભાઈ, ઉપાધિ કરવાની જ છે. તમે કેમ બચાવવા નીકળ્યા છો આ હાઈરાઇઝ બિલ્ડિંગના પ્રમુખોને? કારણ કે તમારો કર્મચારી ફસાય છે એટલા માટે. એટલે હવે આ કાગળ ઉપર ઇસ્યુ થઈ છે નોટિસો કે તમે ચાવી જમા કરાવી જાઓ. ખરા અર્થમાં જો મહાનગરપાલિકાએ કાર્યવાહી કરવાની હોય તો આ પાણી ચોરો સામે કડક કાર્યવાહી થાય, લાખો રૂપિયાનો દંડ ફટકારવાની જરૂર છે અને
જે કર્મચારીએ આ ચાવી આપી છે તેની સામે પણ પોલીસ ફરિયાદ નોંધવાની જરૂર છે, પરંતુ આ છટકબારી માટે થઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માત્ર નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે. આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જી યસ. જી રહીમ, જાણકારી બદલ આભાર.